ડીસા ખાતેથી શંકાસ્પદ ઘી બનાવતી 2 ફેક્ટરીઓ પકડી પાડતું ખોરાક અને ઔષધ નિયમન તંત્ર. કમિશનર ડોક્ટર એચ.જી. કોશિયાએ જણાવ્યું છે કે રાજ્યના નાગરિકોને જીવન જરૂરી ખાદ્ય ચીજવસ્તુઓ શુદ્ધ અને ગુણવત્તાયુક્ત મળી રહે તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ અને કટિબદ્ધ છે. રાજ્યમાં ખાદ્ય ચીજોના નમૂનાનું પરીક્ષણ કરી ભેળસેળ કરતા તત્વો સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે છે, જેના ભાગરૂપે બનાસકાંઠાના ડીસા ખાતેથી શંકાસ્પદ ઘી બનાવતી ફેક્ટરી પકડી પાડીને 9.50 લાખની અંદાજિત કિંમતનું શંકાસ્પદ ઘી અને એડલ્ટરન્ટનો વનસ્પતિ ઘી આશરે 3200 કિગ્રા જથ્થો જપ્ત કરાયો છે. કોશિયાએ ઉમેર્યું કે પાલનપુરના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર અને જિલ્લા પોલીસ તંત્રને બનાસકાંઠા ખાતે ઘીમાં ભેળસેળ કરવામાં આવે છે તેવી મળેલ બાતમીના આધારે રેડ કરવામાં આવી હતી, જેમાં પદ્મનાથ ફૂડ પ્રોડક્ટ્સ, પીએન ઇન્ડસ્ટ્રીઝ પાર્ક, રેલવે ફાટક પાસે ડીસા પાલનપુર ખાતે પેઢીના માલિક લોમેશ યોગેશભાઈ લીંબોવાલાની હાજરીમાં શંકાસ્પદ ઘીનો એક નમૂનો લેવાયો હતો, જ્યારે અંદાજિત 1.62 લાખની કિંમતનો બાકીનો 450 કિલોગ્રામ જથ્થો સ્થળ ઉપર જપ્ત કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ડીસા બનાસકાંઠા ખાતે આવેલ બીજી પેઢી કૃષ્ણા ઇન્ડસ્ટ્રીઝ, રેલવે સ્ટેશન રોડ, ડીસા બનાસકાંઠા ખાતે તપાસ કરતા સ્થળો પર શંકાસ્પદ ઘી અને એડલ્ટરન્ટ તરીકે વનસ્પતિ ઘી મળી આવતા પેઢીના માલિક ઠાકર દિનેશભાઈની હાજરીમાં શંકાસ્પદ ઘીના 5 નમૂના લેવામાં આવ્યા છે અને બાકીનો અંદાજિત કિંમત ₹5.50 લાખની કિંમતનો આશરે 1350 કિલોગ્રામ ઘીનો જથ્થો અને એડલ્ટરન્ટ તરીકે વનસ્પતિ ઘીના 2 નમૂના લેવામાં આવ્યા, જ્યારે બાકીનો આશરે અંદાજિત કિંમત 2.5 લાખ કિંમતનો 1400 કિલોગ્રામ જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે આ 2 રેડમાં ઘી અને વનસ્પતિના કુલ 8 નમૂનાઓ લેવામાં આવ્યા છે, જેમાં અંદાજિત 9.50 લાખની કિંમતનો બાકીનો કુલ આશરે 3200 કિલોગ્રામ જથ્થો કાયદા મુજબ જપ્ત કરવામાં આવ્યો છે. આ ખાદ્ય પદાર્થો બિન આરોગ્યપ્રદ હોય તેમનો પૃથ્થકરણ અહેવાલ આવ્યા બાદ કાયદેસરની કોર્ટ કાર્યવાહી કરવામાં આવશે, તેમજ આ બાબતમાં આગળની ઝીણવટભરી તપાસ ચાલી રહી છે તેમ તેમણે ઉમેર્યું હતું.